રાજ્યમાં ઠંડીનો ચમકારો હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે। રાજ્યમાં પૂર્વ દક્ષિણ પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે। પવનની ગતિને કારણે ઠંડીનો અહેસાસ વધી ગયો છે। રાજ્યનું સૌથી નીચું તાપમાન કેશોદમાં 8.1 ડિગ્રી નોંધાયું છે, તો કંડલા એરપોર્ટમાં 8.6, નલિયામાં 9.2 ડિગ્રી, તો અમરેલીમાં 9.4, દીવમાં 10.3 ડિગ્રી, ડીસામાં 11 ડિગ્રી, અમદાવાદમાં 14.5 ડિગ્રી અને ભુજમાં 12.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે। વાત મહુવાની અંદર 12.5 ડિગ્રી, પોરબંદરમાં 13.6 ડિગ્રી અને વેરાવળની અંદર 14.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે। તો આજ મુદ્દે અમારા સંવાદદાતા દિવ્યા અમારી સાથે લાઈવમાં જોડાઈ ચૂક્યા છે। દિવ્યા, રાજ્યની અંદર ઠંડીનો ચમકારો હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે અને સૌથી ઠંડુ શહેર કેશોદ નોંધાયું છે। લખમાં વહેલી સવારથી ઠંડી અને ઠંડી બાદ બપોર દરમિયાન જે ગરમી પડી રહી છે, જ્યારે મોડી રાત્રે મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન છે જે 1 થી 2 ડિગ્રી ઘટીને 15 ડિગ્રીથી નીચું થઈ રહ્યું છે, જેને લઈને વહેલી સવારે ઠંડીનો અહેસાસ થાય છે। વહેલી સવારથી ઠંડી વધવાના કારણે લોકો એક્સરસાઇઝ પણ શહેરમાં કરતા નજરે પડે છે। આપ કેટલા કલાકની એક્સરસાઇઝ કરો છો હાલ જે ઠંડી પડી રહી છે? 15 થી 20 મિનિટ। હવે વધારે નથી કરતા, ઘરે પાછું કામ હોય લેડીઝને, તો એટલે પછી ઠંડી તો ઠીક છે, બહુ નથી। પહેલા જે ઠંડી પડી, હવે એ ઠંડીથી રાહત જરૂર મળી છે, પરંતુ હાલ જે બપોર દરમિયાન ગરમીનો અહેસાસ રહેશે તેવી અનુમાન પણ કરવામાં આવ્યું છે। શહેરીજનો માટે વહેલી સવારે વોક કરવું કેટલું હેલ્થ કોન્शियस અને કેટલું સારું માનવામાં આવે છે? દિવસની શરૂઆત हिंदी या इंग्लिश किस तरह की आप ठंडी है इस बार और कितनी हेल्थ कॉन्शियस हो आप, कितने घंटे का एक्सरसाइज आप करते हो? if I can speak in English, so I'm a swimmer and I'm a national player of badminton, so it's a great initiative by the government. I really enjoy walking and running and the equipments are very good, so I hope to see more people here, so it's wonderful. એટલે અહીંયા જે વ્યવસ્થાઓ રાખવામાં આવી છે તે બહુ સારી છે અને લોકો એ બાબતને વખાણી પણ રહ્યા છે। કેટલા કલાકની આપ એક્સરસાઇઝ કરો છો? કલાકની, અડધો કલાકની। સરસ, ઠંડી તો બહુ જ છે પણ સારું છે, કસરત કરવી સારી છે। એટલે હેલ્થ માટે કસરત કરવી ખૂબ જરૂરી છે તેવું લોકો પણ માની રહ્યા છે। વહેલી સવારે દરેક ગાર્ડનમાં મોર્નિંગ વોકર્સનો જમાવડો છે તે પણ જોવા મળતો હોય છે અને ઠંડીના ચમકારાની વચ્ચે વહેલી સવારથી મોર્નિંગ વોકર્સ છે તે એક્સરસાઇઝ કરતા નજરે પડી રહ્યા છે। જી આભાર દિવ્યા, આપ જોડાયા તે બદલ।